નમસ્કાર, ગુડ મોર્નિંગ. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખેરાલુ, અર્થશાસ્ત્ર વિભાગ. આજનું વિડિયો લેક્ચર રજૂ કરું છું. મુખ્ય વિષય અર્થશાસ્ત્રના વિદ્યાર્થીઓ અને બીકોમના વિદ્યાર્થીઓ માટે આજનો જે ટોપિક છે એનું નામ છે માર્કેટ સ્ટ્રક્ચર, બજારનું માળખું. બજારનું માળખું સમજતા પહેલાં કઈ કઈ બાબતોનો ખ્યાલ આપણે સમજવાનો છે તે અંગેની ટૂંકી માહિતી આપની સમક્ષ રજૂ કરું છું. પ્રથમ તો બજાર એટલે શું, બજારનું સ્વરૂપ, બજારના કાર્યો, બજારની મર્યાદાઓ, બજારના જુદા જુદા પ્રકારો એટલે કે પૂર્ણ હરીફાઈવાળું બજાર, ઇજારાવાળું બજાર, ઇજારાયુક્ત હરીફાઈવાળું બજાર, દ્વિહસ્તક ઇજારો, અલ્પહસ્તક ઇજારો વગેરે. અહીં આપણા અભ્યાસક્રમને અનુરૂપ કેટલાક બજારોની જ ચર્ચા કરવામાં આવશે, જેમાં ખાસ કરીને પૂર્ણ હરીફાઈ, ઇજારો અને ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની. તો સૌ પ્રથમ આપણે સમજીએ કે બજાર એટલે શું, બજાર કોને કહેવાય. આપણે જેને બજાર તરીકે કહીએ છીએ, સમજીએ છીએ, એ જ્યાં ચીજ વસ્તુ કે સેવાની વેચાણ થાય છે, ખાસ કરીને શહેરી વિસ્તાર, એને જ આપણે બજાર તરીકે સમજીએ છીએ. પરંતુ એવું નથી. અર્થશાસ્ત્રમાં બજારનો અર્થ વિશાળ અર્થમાં કરવામાં આવ્યો છે. બજાર એટલે કે જ્યાં ગ્રાહકો અને વિક્રેતાઓ પ્રત્યક્ષ કે પરોક્ષ એટલે કે સીધે સીધા અથવા આડકતરી રીતે ગાઢ સંપર્કમાં આવતા હોય. ચીજ વસ્તુ સેવાનો પુરવઠો હોવો જોઈએ. ચીજ વસ્તુ કે સેવાની આપલે થતી હોય, લેવેચ થતી હોય, વિનિમય થતો હોય, એને બજાર તરીકે ઓળખવામાં આવે છે. આપણે અહીં એક ઉદાહરણ તરીકે સમજીએ તો ખેતરમાં કામ કરીએ છીએ ને એ કામ કરતાં કરતાં તમારા મોબાઈલનું રિચાર્જ ખતમ કરવા, તમારા મોબાઈલની અંદર જે બેલેન્સ છે એ પૂરું થવા આવ્યું, તો તે સમયે એના પછી વાત ન થઈ શકે, તો એ પહેલાં તમે જે તે દુકાનદાર પાસે જતા નથી, પરંતુ પરોક્ષ રીતે એને મેસેજ કરો છો અથવા તો ફોન કરીને સંદેશો આપો છો કે મારા આ મોબાઈલ નંબરની અંદર આટલા રૂપિયાનું, દાખલા તરીકે 100 રૂપિયાનું રિચાર્જ કરી દેજો, અને એ રિચાર્જ થઈ જાય છે. તો ગ્રાહક સીધો વેપારી પાસે પહોંચ્યો નથી, પરંતુ આડકતી રીતે એ વેપારીને પાસેથી પોતાનું રિચાર્જ કરાવી શકે છે, જેને બજાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે ખેતરમાં બેઠો બેઠો પણ એ બજારનો લાભ લઈ શકે છે. એ જ રીતે કોઈ ખેડૂત શાકભાજી કે અનાજનું ઉત્પાદન કર્યું અને એને પણ ઓનલાઈન વેચાણ કરવું હોય તો પણ થઈ શકે છે. તો એને બજાર તરીકે ઓળખવામાં આવે છે. હવે બજારના જુદા જુદા જે પ્રકારો જે છે અથવા સ્વરૂપો જે છે, એ સ્વરૂપોને આપણે શોર્ટમાં સમજીશું. બજારના જુદા જુદા જે સ્વરૂપ છે એમાં ખાસ કરીને વસ્તુના સ્વરૂપની દૃષ્ટિએ બજારના કેટલા પ્રકાર છે, તો 2 પ્રકાર. એક વસ્તુ બજાર, બીજું સાધન બજાર. વસ્તુ બજાર એટલે કે જ્યાં ચીજ વસ્તુ કે સેવાની આપલે થતી હોય, લેવેચ થતું હોય, તેવા બજારને વસ્તુ બજાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે કાપડ છે, પેન, પેન્સિલ, નોટબુક,
એ જ રીતે સેવાઓના સંદર્ભમાં ડૉક્ટર, વકીલ, નર્સ, આ જે ચીજ વસ્તુની આપ લે થાય છે એને વસ્તુ બજાર પણ કહી શકીએ, સેવા બજાર પણ કહી શકીએ. બીજું છે સાધન બજાર. સાધન બજાર એટલે સાધનો એટલે કયા સાધનોની વાત? તો અહીંયા ભૂમિ, મૂડી, શ્રમ, નિયોજક આ ઉત્પાદનના સાધનો છે. એ સાધનોની આપ-લે થતી હોય, એ સાધનોનો વિનિમય થતો હોય તેવા બજારને આપણે સાધન બજાર તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે શહેરી વિસ્તારની અંદર શ્રમના હાટ એટલે કે શ્રમિકનું બજાર ભરાય છે, જેને શ્રમ બજાર કહીએ છીએ. એ જ રીતે મૂડીની આપ-લે થતી હોય તો મૂડી બજાર તેને ઓળખવામાં આવે છે. તો એને આપણે સાધન બજાર તરીકે ઓળખીએ. બીજો જે પ્રકાર જે છે એ વિસ્તારની દ્રષ્ટિએ બજાર. વિસ્તારની દ્રષ્ટિએ એમાં સ્થાનિક બજાર, પ્રાદેશિક બજાર, રાષ્ટ્રીય બજાર અને આંતરરાષ્ટ્રીય બજાર. એટલે પહેલા બજારની વાત ટૂંકમાં કરીએ તો સ્થાનિક બજાર એટલે જ્યાં ચીજ વસ્તુ સેવાનું ઉત્પાદન થાય છે તે જ જગ્યાએ ચીજ વસ્તુની લે વેચ કરવામાં આવે, વિનિમય કરવામાં આવે છે, જેને આપણે સ્થાનિક બજાર તરીકે ઓળખીએ. બીજું બજાર છે પ્રાદેશિક બજાર. પ્રાદેશિક બજાર એટલે જ્યાં જુદા જુદા પ્રદેશો વચ્ચે આપ-લે થતી હોય તેવા બજારને પ્રાદેશિક બજાર તરીકે પ્રદેશ ઓળખવામાં આવે છે. ત્રીજું માર્કેટ જે છે રાષ્ટ્રીય બજાર એટલે કે જુદા જુદા રાજ્યો વચ્ચે ચીજ વસ્તુ સેવાની આપ-લે થતી હોય તે બજારને આપણે રાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે ફ્રૂટ્સ જમ્મુ કાશ્મીર છે કે હિમાચલ પ્રદેશ છે કે એ બધા વિસ્તારોમાંથી જે વિસ્તારોનું ઉત્પાદન નથી એ વિસ્તારની અંદર આપ-લે થતી હોય તો એને આપણે રાષ્ટ્રીય બજાર તરીકે, એવી વસ્તુના સંદર્ભમાં રાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે. અને લાસ્ટ છે ઇન્ટરનેશનલ માર્કેટ એટલે આંતરરાષ્ટ્રીય બજાર. આંતરરાષ્ટ્રીય બજાર જે છે એ જુદા જુદા દેશો વચ્ચે ચીજ વસ્તુ કે સેવાઓની આપ-લે થતી હોય તેવા બજારને આંતરરાષ્ટ્રીય બજાર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું બજારનું સ્વરૂપ છે હરીફાઈના આધારે. હરીફાઈના આધારે એટલે જેનો આપણે અભ્યાસ વિશેષ કરવાનો છે. પૂર્ણ હરીફાઈ, ઇજારો, ઇજારાયુક્ત હરીફાઈ, દ્વિહસ્તક ઇજારો, અલ્પહસ્તક ઇજારો, ઉભયપક્ષી ઇજારો. આપણા અભ્યાસક્રમની અંદર શરૂઆતના 3 માર્કેટ એટલે કે પૂર્ણ હરીફાઈવાળું બજાર, ઇજારાવાળું બજાર અને ઇજારાયુક્ત હરીફાઈવાળા બજારની વિશેષ ચર્ચા કરવાની છે. ત્યાર પછી સમયના સંદર્ભમાં બજારના પ્રકાર. ટૂંકા ગાળાનું બજાર, લાંબા ગાળાનું બજાર. પહેલું ટૂંકા ગાળાનું બજાર એટલે શું? તો સમયના ટૂંકા ગાળામાં જે ચીજ વસ્તુ કે સેવાની આપ-લે થતી હોય તેવા બજારને ટૂંકા ગાળાનું બજાર. દાખલા તરીકે શાકભાજી છે, ફળફળાદી છે કે તૈયાર જે ચીજ વસ્તુઓ છે એનું માર્કેટ જે છે એ અત્યંત સમયના ટૂંકા ગાળા માટેનું બજાર હોય છે. લાંબા ગાળાનું બજાર એટલે જે ચીજ વસ્તુ સમયના લાંબા ગાળા સુધી ટકી શકે તેવી ચીજ વસ્તુની આપ-લે લાંબા સમયગાળા થતી હોય તેવા બજારને આપણે લાંબા ગાળાનું બજાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી સોદાઓના સંદર્ભમાં પણ બજારના સ્વરૂપ. સોદાઓના સંદર્ભની અંદર છૂટક બજાર અને જથ્થાબંધ બજારની વાત કરીએ. છૂટક બજાર એટલે કે નાના નાના એકમોમાં ચીજ વસ્તુ સેવાની આપ-લે થતી હોય તે નાના વેપારીઓ છેવાડાના ગ્રાહક સુધી જે ચીજ વસ્તુની આપ-લે કરવામાં આવે છે તે બજારને છૂટક બજાર. જથ્થાબંધ બજાર એટલે કે જ્યાંથી નાના જે બધા વેપારીઓ જે છે એ મોટા વેપારી પાસેથી એટલે કે હોલસેલના વેપારી પાસેથી જે ખરીદે છે જેને આપણે હોલસેલ માર્કેટ અથવા તો જથ્થાબંધ બજાર તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી બજારનું જે સ્વરૂપ છે એમાં બજારની વિશિષ્ટતા એટલે કે વિશિષ્ટ સંજોગોના સંદર્ભમાં બજારના પ્રકાર હોય છે. એક સામાન્ય બજાર અને બીજું વિશિષ્ટ બજાર. અને છેલ્લું જે બજારનું સ્વરૂપ છે એમાં નિયંત્રણ કક્ષના આધારે બજારના પ્રકાર. એમાં એક છે નિયંત્રિત બજાર અને બીજું છે મુક્ત બજાર. નિયંત્રિત બજાર અને મુક્ત બજાર. હવે મુક્ત બજાર એટલે શું? તો જ્યાં કોઈ પણ ચીજ વસ્તુ કે સેવાની આપ-લે કરવા માટે કોઈ પણ પ્રકારનો રોકટોક
કોઈ પણ પ્રકારનો અંકુશ મૂકવામાં ન આવે તેવા બજારને મુક્ત બજાર તરીકે ઓળખો. ગ્રાહકને જેટલી જોઈએ એટલી વસ્તુ ખરીદી શકે, વેપારીને જેટલું વેચાણ કરવું હોય એટલું વેચાણ કરી શકે એવી બજારની વ્યવસ્થા, જેને આપણે મુક્ત બજાર તરીકે ઓળખો. નિયંત્રિત બજાર એટલે જે ચીજ વસ્તુઓ લેવેચ કરવા માટે એટલે ગ્રાહક દ્વારા માંગ કરવામાં આવે છે ત્યાં પણ એના પર અંકુશ, અને વિક્રેતા દ્વારા જે વેચાણ કરવામાં આવે છે તેના પર પણ અંકુશ મૂકવામાં આવે, જેને નિયંત્રિત બજાર તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે સરકારી સસ્તા અનાજની દુકાન એ નિયંત્રિત બજારનું લક્ષણ છે, જેમાં ગ્રાહકને વધારે જોઈએ છતાં એ વધારે ખરીદી શકતો નથી, પૈસા હોવા છતાં ખરીદી શકતો નથી. એ જ રીતે વેપારી પણ વધુ વેચાણ કરી શકતો નથી. એને સરકારી જે નિર્દેશ જે છે એ પ્રમાણે એને કામ કરવું પડે છે, જેને આપણે નિયંત્રિત બજાર તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા બજારનું સ્વરૂપ અથવા એનું વર્ગીકરણની આપણે વાત કરી ટૂંકમાં. હવે આપણે ખાસ કરીને બજારના કાર્યોની વાત કરવાની છે. બજારના કયા કયા કાર્યો છે? તો બજારના જે કાર્યો જે છે એમાં પહેલું કાર્ય છે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું તે અંગેનું માર્ગદર્શન આપવાનું કામ. બીજું છે કેટલા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન કરવું તે અંગેનું પણ માર્ગદર્શન આપવાનું કામ બજારનું છે. ત્રીજું છે ઉત્પાદન કઈ પદ્ધતિથી કરવું તેનું માર્ગદર્શન પણ બજાર આપે છે. ચોથું વસ્તુની વહેંચણી કેવી રીતે કરવી તે અંગેનું માર્ગદર્શન પણ બજાર આપે છે. પાંચમું ઉત્પાદકતા વધારવા માટેનું પણ માર્ગદર્શન આપે છે. છઠ્ઠું મૂડીરોકાણ કરનારને માર્ગદર્શન આપે છે. સાતમું સરકારને માર્ગદર્શન આપે છે. તો બજારના કયા કયા કાર્યો છે એની વિસ્તૃત માહિતી આપણે વિસ્તૃત ચર્ચા આપણે કરીએ. એક છે કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું. તો માર્કેટમાં અસંખ્ય ગ્રાહકો દ્વારા અસંખ્ય ચીજવસ્તુની માંગ કરવામાં આવે છે અને અસંખ્ય પેઢીઓ દ્વારા અસંખ્ય ચીજવસ્તુ સેવાની આપ-લે કરવામાં આવે છે. કોઈને કહેવા જતું નથી, પરંતુ અદૃશ્ય માંગ દ્વારા ગ્રાહકો જે ચીજવસ્તુની માંગ એટલે કે વપરાશ ઉપભોગ વધારે કરે છે તેવી ચીજવસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદકને એટલે કે ઉત્પાદકને નિર્દેશ કરવામાં આવે છે. કઈ રીતે? તો કે ગ્રાહક ઉત્પાદકને સીધો કહેવા જતો નથી, પરંતુ વેપારી પાસેથી એ ચીજવસ્તુ ખરીદે છે ત્યારે જે ચીજવસ્તુની માંગ વધારે ને વધારે થતી હોય તો એ વેપારી ઉત્પાદક પાસેથી એ વસ્તુની માંગ વધારે કરશે. તો જે ચીજવસ્તુની માંગ વધુ હોય એ વસ્તુનું ઉત્પાદન માર્કેટમાં વધારે કરી શકાય. જે ચીજવસ્તુની માંગ ઘટે છે તો એ વસ્તુની ગુણવત્તામાં ફેરફાર કરવો ઉત્પાદકને ગ્રાહકો દ્વારા એટલે કે ગ્રાહકો માંગ દ્વારા નિર્દેશ આપે છે. તો આ પ્રકારનું એટલે કે ગ્રાહકોને ચીજવસ્તુની પસંદગીનું, વિક્રેતાને વેચાણનું અને ઉત્પાદકોને ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન કેવું કરવું, કેટલું કરવું એ અંગેનું માર્ગદર્શન પૂરું પાડવાનું કામ બજાર દ્વારા થાય છે. બીજો મુદ્દો છે કેટલા પ્રમાણમાં વસ્તુનું ઉત્પાદન કરવું જોઈએ. તો આપણે ભારતની વાત કરીએ તો ભારતમાં તો અસંખ્ય લોકો છે. હાલમાં કહેવાય કે 135 કરોડ લોકો ભારતનું પોપ્યુલેશન છે. તો એ બધાની માંગ કેવી રીતે જાણી શકાય? કેટલું ઉત્પાદન કરવું? તો એનો સ્ટેટિસ્ટિકલ ડેટા આપણી પાસે નથી. તો એ વસ્તુનું કેટલું ઉત્પાદન કરવું? તો કે જેટલી માંગ હોય એ માંગને અનુરૂપ કરવું. તો માંગ કેવી રીતે જાણી શકાય? તો સરકાર દ્વારા જુદા જુદા સર્વે કરવામાં આવે છે અને એ સર્વે થયેલા જે આંકડાઓ છે એ આંકડાના આધારે પણ કયા લોકોનું પ્રમાણ કેટલા પ્રમાણમાં છે, કઈ વસ્તુનો વપરાશ કેટલા લોકો કરે છે, તેના આધારે એ ડેટાના આધારે ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન કરી શકાય છે. બીજું કે કઈ પદ્ધતિનું ઉત્પાદન કરવું, આ ત્રીજો મુદ્દો છે.
કે કઈ પદ્ધતિનું ઉત્પાદન કરવું. તો દેશ પાસે કયા ઉત્પાદનના સાધનો છે એને આપણે પહેલાં સમજવું જોઈએ. ભારતની વાત કરીએ તો ભારતમાં શ્રમિક પુષ્કળ પ્રમાણમાં છે, મૂડી ઓછા પ્રમાણમાં છે. તો ભારતે મૂડી પ્રચુર ઉત્પાદન પદ્ધતિ અપનાવી કે શ્રમ પ્રચુર ઉત્પાદન પદ્ધતિ અપનાવી? તો જેની પાસે જે સાધનો વિપુલ પ્રમાણમાં હોય, ઓછા ખર્ચે, ઓછા ઉત્પાદન ખર્ચે ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થતું હોય, એવી ઉત્પાદનની પદ્ધતિ અપનાવવી જોઈએ. હાલમાં ભારત પાસે પુષ્કળ પ્રમાણમાં માનવ શ્રમ છે. તો માનવ શ્રમનો ઉપયોગ થાય તેવી પદ્ધતિ, તેવી ઉત્પાદનની રીત ભારતમાં અપનાવવી જોઈએ, જેથી કરીને તમામ લોકોને રોજગારી મળે, ઓછા ખર્ચે સસ્તી ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન પ્રાપ્ત થઈ શકે છે. અને નફો એને સારો એવો પ્રાપ્ત થઈ શકે છે. બીજું, ઉત્પાદનની વહેંચણી કેવી રીતે કરી શકાય છે? ઉત્પાદનની વહેંચણી બે રીતે છે. જેમ આપણે બજારના વર્ગીકરણમાં છેલ્લા નિયંત્રણ કક્ષાના આધારે બજારના પ્રકારની વાત કરી. તો અહીંયા ઉત્પાદનની વહેંચણી કરવા માટે એક નિયંત્રિત બજાર અને બીજું મુક્ત બજાર છે. મુક્ત બજારની અંદર એટલે ખુલ્લા બજારની અંદર તમારે જેટલું જોઈએ એટલું ગ્રાહક ખરીદી શકે, જેટલું વસ્તુનું વેચાણ કરવું હોય એટલું વિક્રેતા એટલે કે વેચાણ કરી શકે, અને ઉત્પાદકને પણ જેટલું ઉત્પાદન કરવું હોય એટલું કરી શકે છે. પરંતુ નિયંત્રિત બજારની અંદર તો ઉત્પાદક, વિક્રેતા અને ગ્રાહક બધાએ એની મર્યાદામાં ચીજ વસ્તુ કે સેવાનો વપરાશ કરવાનો હોય, ખરીદવાનો હોય અને ઉત્પાદન કરવાનું હોય છે. તો વહેંચણી જે છે એ વહેંચણીની રીત જે છે એ બે પ્રકારે, નિયંત્રિત બજાર થ્રુ કે પછી મુક્ત બજાર થ્રુ કરી શકાય છે. ત્યાર પછી પાંચમું કાર્ય છે ઉત્પાદકતા વધારવા માટે માર્ગદર્શન પૂરું પાડે છે બજાર. હવે ઉત્પાદકતા વધારવા માટે બજાર કેવી રીતે માર્ગદર્શન આપે છે? તો બજારનો મુખ્ય હાર્દ છે નફો. કોઈ પણ સાધનનું રોકાણ પાછળનો ઉદ્દેશ નફો કમાવાનો હોય છે. ભૂમિ, મૂડી, શ્રમ, નિયોજક આ બધા જ સાધનો નફાને આકર્ષાઈને ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે. એટલે જ્યાં નફો વધારે મળે ત્યાં ઉત્પાદન વધુ થાય, જ્યાં નફો ઓછો મળે ત્યાં ઉત્પાદન ઓછું કરવામાં આવે છે. તો કઈ જગ્યાએ ઉત્પાદન કરવું એ અંગેનું માર્ગદર્શન બજાર થ્રુ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી મૂડીરોકાણ કરનારને માર્ગદર્શન. મૂડીરોકાણ એટલે કે ઉત્પાદનના સાધનોના માલિકો એટલે કે ભૂમિ, મૂડી, શ્રમ, નિયોજક આ ઉત્પાદનના સાધનો છે. એ સાધનોને ભૂમિને ભાડું, નિયોજકને નફો, શ્રમને વેતન, આ જે વળતર પ્રાપ્ત થાય છે, જ્યાં વધારે વળતર પ્રાપ્ત થાય ત્યાં સાધનો રોકાણ કરવા માટે બધા જ સાધનના ધારકો તૈયાર થતા હોય છે. તો મૂડીરોકાણ કરનારને માર્ગદર્શન પૂરું પાડવાનું કામ બજાર થ્રુ એટલે કે જેની મૂડીની કિંમત એટલે કે વ્યાજ વધુ મળતું હોય ત્યાં મૂડીરોકાણ કરવા માટે ત્યાં તૈયાર થાય. શ્રમિકને જ્યાં વધારે વેતન મળે ત્યાં શ્રમિક પોતાનો શ્રમ વેચવા તૈયાર થાય છે. અને છેલ્લું કાર્ય છે સરકારને માર્ગદર્શન આપવાનું કામ. બજારના કાર્યોની અંદર બજાર એ સરકારને માર્ગદર્શન પૂરું પાડે. કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું ન કરવું, કેટલો ટેક્સ લાદવો, કેટલો ટેક્સ ન લાદવો, એટલે કે ટેક્સના કેટલા દર રાખવા, આ અંગેનું સંપૂર્ણ જ્ઞાન જે છે એ, અથવા તો બીજા અર્થમાં કહું તો માર્ગદર્શન પૂરું પાડે છે આ બજાર તંત્ર. આ બજાર તંત્રની વાત કર્યા પછી હવે એના કાર્યો પછી એની મર્યાદાઓ એટલે કે બજાર તંત્રની કેટલીક મર્યાદાઓ છે, ખામીઓ છે. પહેલી ખામી એ છે લિમિટેશન ઓફ માર્કેટ. એમાં છે ધનિકોનું વર્ચસ્વ. જે કંઈ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે એ કોના માટે થાય છે? તો ધનિકો માટે થાય છે. જે ગરીબ વર્ગ છે, જે રોજે રોજનું ચીજ વસ્તુ સેવાનો વપરાશ કરે છે, જ્યાં ઓછો નફો મળે છે,
પણ ધનિક વર્ગ પાસેથી વધારે નફો મેળવી શકાય અને મેળવવામાં આવે છે. તેથી ધનિક વર્ગને અનુસંધાને નિયોજકો દ્વારા ચીજવસ્તુ સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે હંમેશા ધનિકોનું વર્ચસ્વ માર્કેટ ઉપર રહેલું હોય છે. બીજું છે ઉત્પાદનના સાધનોનો યોગ્ય ઉપયોગનો અભાવ થાય છે. ઉત્પાદનના સાધનોનો યોગ્ય ઉપયોગ થતો નથી. કારણ કે નફાને આકર્ષાયને એક ઉત્પાદક એક ચીજ વસ્તુનું ઉત્પાદન કરતો હોય, એને આકર્ષાયને બીજો, ત્રીજો, ચોથો, એ રીતે અસંખ્ય ઉત્પાદકો એ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરે છે. પરિણામે શું થાય કે કુદરતી સંસાધનો જે છે એનો બગાડ થાય છે, સાધનોનો બગાડ થાય છે, અને એ રીતે સાધનોનો યોગ્ય ઉપયોગ થતો નથી. દાખલા તરીકે કોઈ એક ગામ છે, એ ગામની અંદર એક કૂવા દ્વારા 20-25 એકર જમીનને ખેતી થઈ શકે એટલું પાણી મળે છે. છતાં એની બાજુમાં બીજો ખોદે, ત્રીજો ખોદે, ચોથો, એ રીતે પાણીના કૂવાઓ ખોદતા જાય અથવા તો બોર કરતા જાય. પરિણામે શું થયું? તો જેટલા બોર કરે છે એ પણ ખર્ચ વધે છે અને કુદરતી સંસાધન જે છે એનો પણ અમર્યાદિત ઉપયોગ થાય છે. એટલે એનો યોગ્ય ઉપયોગ થતો નથી. ચોથી બાબત એ છે એની મર્યાદા કે સામાજિક કલ્યાણની ચીજવસ્તુ પ્રત્યે ઉપેક્ષા કરવામાં આવે અથવા એની અવગણના કરવામાં આવે. સામાજિક કલ્યાણની ચીજવસ્તુઓની અવગણના કરવામાં આવે છે. બજાર તંત્રની અંદર કઈ વસ્તુનું ઉત્પાદન કરવું? તો બજાર તંત્ર હંમેશા નફાલક્ષી હોય છે અને નફાને આધારે ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે. જ્યાં નફો હોય ત્યાં ઉત્પાદન થાય છે, જ્યાં નફો નથી ત્યાં ઉત્પાદન થતું નથી. તો શરૂઆતમાં વાત કરીએ તો એજ્યુકેશન જે છે, શિક્ષણ જે છે એ નફાલક્ષી નહોતું ત્યાં સુધી કોઈ પ્રાઇવેટ સેક્ટર એમાં બિઝનેસ એટલે કે એમાં ધંધો કરવા, રોકાણ કરવા માટે તૈયાર નહોતું. અત્યારે સરકારે લિબરલાઇઝેશનની પોલિસી જે અપનાવીએ એના પરિણામે શિક્ષણને વેપાર બનાવી દીધો અને ખેતરે હાટડીઓ ખોલી એટલે વેપાર શરૂ કર્યો. તો સામાજિક કલ્યાણની જે ભાવના હતી એ ભાવના રહી નથી. નફાલક્ષી આવ્યું એટલે નફાલક્ષી ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે છે. એ જ રીતે રસ્તા છે, પુલ છે, ડેમ છે, આ જીવન માટે બહુ જરૂરી છે, છતાં ત્યાં નફો નથી એટલે કોઈ નિયોજક કે ઉત્પાદક એ ચીજ વસ્તુ કે સેવાનું એટલે કે ડેમનું ઉત્પાદન કરવાનું, રસ્તાનું ઉત્પાદન કરવા માટે તૈયાર નથી. તેવા સમયે સરકારને ઉત્પાદન કરવું પડે છે. એટલે આ સામાજિક ચીજ વસ્તુની જે અવગણના જે છે એ બજારના તંત્રમાં કરવામાં. ત્યાર પછીનો મુદ્દો છે ન્યાયના તત્વની અવગણના. બજાર તંત્ર હંમેશા નફાથી દોરવાય છે. નફો હોય તો વસ્તુનું ઉત્પાદન થાય, નફો ન હોય તો વસ્તુનું ઉત્પાદન થતું નથી. એટલે બજારની અંદર નફાલક્ષી પ્રવૃત્તિના કારણે કેટલીક વાર સરકારે જે ભેળસેળની છૂટ આપવામાં આવે છે, વસ્તુના ઉત્પાદન અને વેચાણમાં ભેળસેળ કરવાની છૂટ આપવામાં આવે છે, એના કારણે ત્યાં ગુણવત્તા ઘટાડો કરી ઊંચી કિંમત લઈ અને ગ્રાહકોનું શોષણ કરવામાં આવે છે. જ્યાં જે ન્યાયનું તત્વ જે છે એ જળવાતું નથી. પછીની બજારની મર્યાદા એ છે, પાંચમું લક્ષણ છે તેજી મંદીના વલણો. જ્યાં બજાર તંત્ર હોય ત્યાં તેજી પણ આવી શકે અને મંદી પણ આવી શકે. તેજી એટલે જે ચીજ વસ્તુ સેવાની કિંમતો સતત દર વર્ષે વધતી જતી હોય તે. મંદી એટલે ચીજ વસ્તુ કે સેવાના ભાવમાં સતત ઘટાડો થતો હોય છે. હાલ વૈશ્વિક મંદી આવી રહી છે, થઈ અને છે જ. છઠ્ઠું લક્ષણ એનું છે સામૂહિક જરૂરિયાતો સંતોષવાનું અશક્ય હોય છે. આ બજારના લક્ષણનું, બજારનું જે કાર્યની મર્યાદા જે છે એમાં સામૂહિક જરૂરિયાતો સંતોષવાનું અશક્ય. એટલે ઘણી બધી એવી ચીજ વસ્તુઓ છે કે જે સમૂહને ન્યાય મળી શકે. દાખલા તરીકે ન્યાયતંત્ર કે સંરક્ષણની જરૂરિયાત હોય તો તેને સંતોષવું
સરકાર માટે અશક્ય હોય છે. અને સાતમી મર્યાદા જે છે આવકની અસમાનતા. બજાર તંત્રની અંદર મોટામાં મોટી કોઈ જો મર્યાદા હોય અથવા ખામી હોય તો એક આ છે કે આવકની અસમાનતા. જે સાધનોના માલિકો એટલે કે ભૂમિ, મૂડી, શ્રમ, નિયોજક, આ જે સાધનોના માલિકો જેની પાસે સાધનો વધુ છે એ વધુ આવક કમાઈ શકે, અને જેની પાસે સાધનો ઓછા છે તો એ ઓછી આવક કમાઈ શકે છે. જે ફક્ત મજૂર જ છે તો એ મજૂરી કરીને જ એને જીવવાનું છે. તો આ માર્કેટની અંદર જ્યારે કિંમતો વધે છે તો એ કિંમતનો લાભ કોને મળી શકે? તો જેની પાસે સાધનો છે એ સાધનોના ધારકોને લાભ મળે છે. એટલે આવક વધુ ની અસમાનતા જે છે એ બજારની અંદર જોવા મળે છે. હવે આપણે જોઈશું બજારના જુદા જુદા સ્વરૂપો. એમાં પહેલો જે પ્રકાર જે છે એ પૂર્ણ હરીફાઈવાળું બજાર, જેને આપણે પરફેક્ટ કોમ્પિટિશન તરીકે ઓળખવામાં આવે છે. પરફેક્ટ કોમ્પિટિશન એટલે શું? પૂર્ણ હરીફાઈ એટલે શું? પૂર્ણ હરીફાઈ એટલે જ્યાં અસંખ્ય ઉત્પાદકો, વિક્રેતાઓ અને ગ્રાહકો હોય, સમાન ગુણી વસ્તુ હોય, સમાન કિંમત હોય, વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય હોય, ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય, બજારની પરિસ્થિતિથી ગ્રાહકો અને ઉત્પાદકો જાણકાર હોય, પેઢીઓનો મુક્ત પ્રવેશ હોય. આ લક્ષણો જે હોય તેવા લક્ષણોવાળા બજારને આપણે પૂર્ણ હરીફાઈવાળા બજાર તરીકે ઓળખવામાં આવે છે. તો એ લક્ષણોની વાત આપણે કરીએ. પહેલા લક્ષણની વાત કરું કે અસંખ્ય ઉત્પાદકો, વિક્રેતાઓ અને ગ્રાહકો. પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર અસંખ્ય એટલે કે જેને ગણી ન શકાય, અમાપ જેને માપી ન શકાય એટલા ઉત્પાદકો હોય, એટલા વિક્રેતાઓ હોય અને એટલા ગ્રાહકો હોય. એ ઉત્પાદકો પણ અસંખ્ય ચીજ વસ્તુનું ઉત્પાદન કરે, વિક્રેતાઓ પણ અસંખ્ય ચીજ વસ્તુનું વેચાણ કરે અને ગ્રાહકો પણ અસંખ્ય ચીજ વસ્તુની માંગ કરે છે. કોઈ એકાદ ગ્રાહક, ઉત્પાદક કે વિક્રેતા વધારે ઉત્પાદન કરી દે, વધારે માંગ કરી દે કે વધારે વેચાણ કરી દે તો બજારની કિંમત ઉપર તેની કોઈ અસર થતી નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર તમામે તમામ એટલે કે ગ્રાહક, વિક્રેતા અને ઉત્પાદકે બજાર કિંમત સ્વીકારીને ચાલવાનું હોય છે. આ પૂર્ણ હરીફાઈવાળા બજારનું વિશિષ્ટ લક્ષણ છે. બીજું લક્ષણ છે સમાન ગુણી વસ્તુ. પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર ચીજ વસ્તુ કે સેવાનું જે ઉત્પાદન કરવામાં આવે છે એ સમાન ગુણી હોય છે. કેવી રીતે? તો કે રૂપ, રંગ, કદ, ગંધ, સ્વાદ બધું જ એક સરખું હોય. ભલે પેઢીઓ અસંખ્ય હોય પણ એ વસ્તુનું ઉત્પાદન જે છે એ એક સરખું થતું હોય છે. હવે આ બીજું જે લક્ષણ છે એના પરથી ત્રીજું એ લક્ષણ ઊભું થાય છે કે સમાન ગુણી વસ્તુ હોય તો કિંમત કેવી હોઈ શકે? તો કિંમત પણ સમાન હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર દરેક વસ્તુની કિંમત એક સરખી જોવા મળશે. કોઈ વિક્રેતા વધારે કિંમત લઈ શકે નહીં. જે છે એ જ કિંમતને સ્વીકારીને ગ્રાહકે ખરીદવાનું છે, વિક્રેતાએ વેચવાનું છે. જો એમાં વધારે કિંમત લેવા જાય તો પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર વિક્રેતાને નુકસાન જવાની શક્યતા રહેલી છે. માટે એ જે કિંમત બજારમાં પ્રવર્તી હોય એ કિંમતે જેટલા વસ્તુના એકમો વેચાણ કરવા હોય એ વેચાણ કરી શકે છે. ગ્રાહકે જેટલે વસ્તુની માંગ કરવી હોય એટલી કરી શકે, પણ કિંમતમાં કોઈ ભેદભાવ, કિંમત જે છે એક સરખી રહેશે, કિંમતમાં કોઈ ઘટાડો થશે નહીં. ત્રીજું છે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ, એટલે ભૂમિ, મૂડી, શ્રમ, નિયોજક. આ ઉત્પાદનના સાધનો જે છે એ સંપૂર્ણ ગતિશીલ છે, એટલે કે પરિવર્તનશીલ છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે એવું ધારવામાં આવ્યું છે. પછીનું લક્ષણ છે વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય ધારવામાં આવ્યું છે. પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર વાહન વ્યવહાર ખર્ચ શૂન્ય હોય તો તે વસ્તુની કિંમત તમામ જગ્યાએ, તમામ સ્થળે એક સરખી જોવા મળશે.
જો વાહન વ્યવહાર ખર્ચ ઉમેરવામાં આવે તો જે વસ્તુની કિંમત છે એ કિંમતમાં તફાવત ઉદ્ભવે છે. એટલે આપણે અગાઉ ચર્ચા કરી કે વસ્તુની સમાન કિંમત, તો એ સમાન કિંમત ત્યારે તમને જોવા મળશે જ્યારે એમાંથી વાહન વ્યવહાર ખર્ચ બાદ કરવામાં આવે. તો દરેક જગ્યાએ, દિલ્હી હોય, બોમ્બે હોય કે અમદાવાદ હોય, દરેક જગ્યાએ વસ્તુની કિંમત જે છે એક સરખી તમને જોવા મળશે. બીજું લક્ષણ એ છે કે ઉત્પાદકો અને ગ્રાહકો બજારની પરિસ્થિતિથી સંપૂર્ણ વાકેફ હોય છે. પૂર્ણ હરીફાવાળા બજારની અંદર ગ્રાહકોનું કામ ચીજ વસ્તુ સેવાનો ઉપયોગ કરવો, વપરાશ કરવો, અને ઉત્પાદકનું કામ ચીજ વસ્તુ સેવાનું ઉત્પાદન કરીને નફો કમાવાનો છે. તો એને ઉત્પાદકે નફો કમાવવો હોય તો બજારમાં પ્રવર્તી પરિસ્થિતિ રોજે રોજ એને ધ્યાન રાખવું પડે છે. કોઈ દિવસે કિંમત વધી જાય કે ઘટી જાય તો એ બરાબર ધ્યાન ન રાખે અને એનું ઉત્પાદનનું ખર્ચ વધી ગયું હોય તો એને નુકસાન જવાની સંભાવના રહેલી હોય છે. તો ઉત્પાદકે હંમેશા બજારમાં જે પરિસ્થિતિ જે ઊભી થાય છે એના ઉપર એને હંમેશા ધ્યાન રાખવું પડે છે, જેથી ખર્ચમાં વધઘટ કરી શકાય છે. અને ગ્રાહક વસ્તુનું માંગ કરે છે, વપરાશ કરે છે. કોઈ વિક્રેતા એની પાસે વધારે કિંમત લેવા જાય તો એને બજાર અંગેનું જ્ઞાન હોય કે આ વસ્તુની કિંમત આટલી છે. દાખલા તરીકે લક્ષ સાબુ છે, લક્ષ સાબુની કિંમત 10 રૂપિયા છે. કોઈ વિક્રેતા 11 રૂપિયા લે તો એને ખબર છે કે કિંમત એક સરખી છે, સમાન છે, અને એની 10 રૂપિયા કિંમત છે. આ મારી પાસે રૂપિયા વધારે લે છે, ચલો એને ત્યાંથી કેન્સલ, એટલે ડિમાન્ડ ત્યાંથી કેન્સલ કરે અને બીજી જગ્યાએ જશે જ્યાં એને 10 રૂપિયામાં વેચવામાં. એટલે એ ગ્રાહક કેમ ગુમાવવો પડ્યો? વધારે કિંમત લેવામાં. પણ એ લાભ ક્યારે મળી શકે? ગ્રાહક જો જાગૃત હોય અને બજાર અંગેની પરિસ્થિતિની જાણકાર હોય તો એનો લાભ મળી શકે છે. અને છેલ્લું લક્ષણ, પૂર્ણ હરીફાવાળા બજારની અંદર પેઢીઓ મુક્ત પ્રવેશ, એટલે કે નફાના આકર્ષણને લઈને અસંખ્ય પેઢીઓ ચીજવસ્તુ સેવાનું ઉત્પાદન કરી શકે છે. અને ખોટ આવતી હોય તો તે સમયે અસંખ્ય પેઢીઓ ધંધા બંધ કરીને જઈ શકે છે. કોઈના ઉપર પ્રતિબંધ કે અંકુશ મૂકવામાં આવે નથી. આ પૂર્ણ હરીફાવાળા બજારના લક્ષણોની વાત કરી. હવે બીજું જે બજાર જે છે એ ઇજારાવાળું બજાર, જેને આપણે મોનોપોલી માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. મોનોપોલી માર્કેટ એટલે શું? એટલે કે ઇજારો એટલે શું? ઇજારો એટલે